અને એમાંય શિક્ષકોનો વર્ગ 1 કલાકના કામ પાછળ એનું 2 કલાકનું આયોજન હોય. હમણાં અમારે વસ્તી ગણતરીમાં એવું થયું કે એક શિક્ષકને ગામડામાં જવાનું છે, બીજા કોઈ વાહનો અહીંયા જઈએ કેમ નહીં. એટલે ઓલા લોકોએ કીધું કે સાહેબ ઘોડામાં છે બેસીને જવાનું છે, આપને ઘોડામાં છે બેસતા ફાવશે ને? એટલે શિક્ષક કે હા, અશ્વ વિશેનું સમગ્ર સાહિત્ય મને ઉપલબ્ધ છે. રાણા પ્રતાપના ચેતક વિશે મેં વાંચેલું છે. સિકંદરના બ્યુસેફેલોસ વિશે હું જાણું છું. બ્યુસેફેલોસનું જ્યાં મૃત્યુ થયું ત્યાં બસીકુલ શહેર વસાવેલું. ઘોડેસવારીનો નિયમ એવો છે કે ચિત્તને સ્વસ્થ રાખવું, કાનસોરી સમક્ષ નજર રાખવી, આગળથી રોકવું, પાછળથી આંકવું. હવે આવું બધું ચોપડીમાં વાંચેલું સાહેબે. અમારે એક જણો તણદેરી પાસે તરવાની કળા ચોપડી લઈને તળાવમાં આવ્યો તરવા. ત્યાં આમ પાનું ઉગાડીને વાંચ્યું કે પાણી સાથે શરીરને સમાંતર રાખી ડાબા હાથ સાથે જમણો પગ ઊંચો કરવો. જ્યાં ઊંચો કર્યો તો ઈન ચોપડી બધું ગયું તળીએ. ત્યાં સાહેબે આ બધું ચોપડીમાં વાંચેલું, ઘોડામાં છે બે રહ્યા શિક્ષકને. અને છોકરાઓ તો આળવિતરામ થાય હોય, એને તો આટલું જોતું હોય. ઉપાડીને 1 ખોટી વરગાડીને જે ઘોડો ભાગ્યો, તબડાક તબડાક, તે સાહેબ ઉઠીને હેઠે પડ્યા. નો ચિત્ત સ્વસ્થ રહ્યું, નો કાનસોરી સમક્ષ નજર રહી, પેગડામાં પગ રહી ગયો. અને એમને એમ ઢળડાતા ગયા. માણસોએ વળી ઘોડાને પકડીને આમને પગડામાંથી પગ બહાર કાઢ્યો. તો શિક્ષક કે આ પ્રકારની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સવારે શું કરવું એનો કરતા એ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. 4 દિવાલો વચ્ચેની જિંદગી જુદી છે, વાસ્તવિક જગત જુદું છે. આપણે ધારી છે કે નેશનલ હાઈવે જેવું જીવન છે, એ તો નદી જેવું છે. વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા માટે ઊભા થયા અને એમણે કીધું કે મારા અસીલને રસ્તા પર પછાડી દેવામાં આવ્યો, તેના પર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, તેને સખત માર મારવામાં આવ્યો, બેભાન હાલતમાં તે રસ્તામાં પડ્યો રહ્યો. તો પાંજરામાં ઊભો ઊભો એ વખતે અસીલ રોવા માંડ્યો. તો મેજિસ્ટ્રેટ સાહેબ કે તમે શું કામ રોવો છો? તો કે મને આટલો બધો માર્યો તો. આ સાહેબે દલીલ કરી ત્યારે મને ખબર પડી. તે હરિદાનભાઈએ પરિચય આપ્યો તઈ મને ખબર પડી કે આપણામાં આટલા બધા સદગુણ છે. પણ લાગણીની વાત છે ને. અને ઘણીવાર મેં કીધું છે કે કરો કાંઈ દિલરૂબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તોય બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. જે માનવી પોતાની મૂર્ખાઈ ઉપર હસી શકે ને એ સૌથી નિખાલસ માનવી છે. અને ટોમસ કાર્લાઇલે એમ કીધું છે કે જે માનવી ખડખડાટ હસી શકે છે એના હૃદયમાં બુરાઈ નથી હોતી. કારણ કે હસવામાં એ ઘણીવાર સંપત્તિ નડે, ઘણીવાર સ્થાન નડે. એટલે જ મોટા માણસો જોજો તમે, બહુ ખડખડાટ ન હસી શકે.
એ સમાજમાં છે ઉપકાર કરતા હોય ને એમ મુસ્કુરાય જરાક આમ. કારણ કે અહમવિહીન દશા હોય ને ત્યારે માનવી હસી શકે છે. બધાય વર્ગની મજાક અમે કરતા હોય તો અમારો વર્ગ એમાંથી બકાત નથી રહેતો.